બોટાદ જિલ્લામાં સતત ચોથા દિવસે પણ મેઘમહેર યથાવત રહી। ગઢડા તાલુકાના ગ્રામ્ય પંથકમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો। ગઢડાના ઢસા ગામે સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો। ઢસા ગામે પડેલા મુશળધાર વરસાદથી રસ્તા જાણે કે નદીઓ બની ગયા। ઢસા, પાટણા, રસનાળ, જલાલપુર, માલપરા, ગુંદાળા, રાણીયાળા, માંડવદાર, કેરાળા, રામપરા, વાવડી, સમઢિયાળા, પીપરડી, મોટી કુંડળ, ઇંગોરાળા, ચિત્તાપર, લાખણકા, કાપરડી સહિતના ગામોમાં વરસાદી માહોલ રહ્યો। ગઢડા તાલુકાના કાપરડી ગામે ધોધમાર વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાયા। કાપરડી ગામે ધોધમાર 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ગામનો ચેકડેમ છલકાઈ ગયો। ગઢડાના ખોપાળા, ટાટમ, ગોરડકા, માંડવધાર, કેરાળા, વાવડી, રામપરા, લાખણકા, વીરડી, અડતાળા, ચભાડિયા, ઢસા, પાટણા, માલપર, ગુંદાળા, રણિયાળા, સમઢિયાળા સહિતના ગામોમાં સારો એવો વરસાદ વરસ્યો। આ તરફ રાજકોટના ધોરાજીમાં જામ્યો છે વરસાદી માહોલ। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો। ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસતા ખેડૂતો રાજી થયા। સુપેડી, ભૂતવડ, ફરેણીમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। ગુંદાણા, મોટી મારડ, નાના મારડ સહિતના ગામોમાં વરસાદની હાજરી હતી। રાજ્યના ચેરાપુંજી સમાન અમરેલી જિલ્લામાં પણ સવારથી મેઘાવી માહોલ જામ્યો। જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। લાઠી, બગસરા, વડિયા, સાવરકુંડલા સહિતના ગ્રામ્યમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની હેલી આવી। આ દ્રશ્યો છે દ્વારકાના, જ્યાં મેઘરાજાએ વહેલી સવારે જ પધરામણી કરી અને મનોહર દ્રશ્યો સર્જ્યા। કાળિયા ઠાકોરના દર્શને આવેલા શ્રદ્ધાળુઓ પણ ભીંજાયા। દ્વારકામાં ધમાકેદાર વરસાદના પગલે સુંદર રમણીય દ્રશ્યો જોવા મળ્યા। દ્વારકાધીશ 56 સીડીથી વરસાદી પાણી ગુમતીમાં વહેતા થયા, જેનો નજારો કેમેરામાં કેદ થયો। દ્વારકામાં વરસાદી માહોલમાં ખૂબ જ શાનદાર અંદાજમાં દરિયાઈ પાણી સાથે વરસાદી પાણીનું મિલન જોવા મળ્યું। ગુમતી ઘાટ તેમજ 56 સીડી સ્વર્ગ દ્વારા પગથિયા પરથી ઝરણા જેવા દ્રશ્યો જોવા મળ્યા। વરસાદી માહોલ વચ્ચે દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો। ગોમતી ઘાટ કિનારે ઊંચા મોજાઓ ચડ્યા હતા। બીજી તરફ દરિયાઈ વિસ્તારમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે। બરોડાની 6 બટાલિયનના 30 સભ્યોની ટીમ તૈનાત છે। દરિયાકાંઠા વિસ્તારમાં અવરજવર કરવા પર પ્રતિબંધ મુકાયો છે। રાજકોટના ધોરાજીમાં સારો વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। વાવણી કર્યા બાદ સારો વરસાદ વરસતા સારા ઉત્પાદનની આશા જાગી છે। ખેડૂતોમાં પણ કહી શકાય છે કે આ રીતની પરિસ્થિતિને લઈને વરસાદી માહોલ રહેશે તો આ વર્ષે સારું ઉત્પાદન થશે। છેલ્લા 6 દિવસથી ધોરાજી પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને ધોરાજીના ખેડૂતો ખુશખુશાલ છે। થોડા સમય પહેલા ધોરાજીના ખેડૂતોએ વાવેતર કર્યું હતું અને વાવેતર કર્યાની ગણતરીના દિવસોમાં જ મેઘરાજા મહેરબાન થતા ખેડૂતો રાજી થયા। ગત વર્ષે વરસાદે વાવાઝોડાએ વિનાશ સર્જ્યો હતો, જેને લઈને ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું હતું, પરંતુ આ વર્ષે શરૂઆતથી જ સારો વરસાદ વરસતા ખેડૂતો ગેલમાં આવી ગયા છે। આ તરફ ભાવનગર જિલ્લાના સિહોર પંથકમાં વરસાદી માહોલ છવાયો। સિહોર તાલુકાના ટાણા, વરલ, કનાડ, કાજવદર ગામે વરસાદ વરસ્યો। આ ઉપરાંત સોનગઢ, પીપરલા, અમરગઢ, આંબલા, સણોસરા ગામે વરસાદ ખાબક્યો। સવારથી વાદળછાયા વાતાવરણ બાદ સિહોર શહેર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો। સુરેન્દ્રનગરના ધાંગધ્રા અને દસાડા તાલુકામાં 2 કલાકમાં ધોધમાર વરસાદ ખાબક્યો। ધાંગધ્રામાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી 1 ઇંચ વરસાદ વરસ્યો, તો આ તરફ દસાડા તાલુકામાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। ધાંગધ્રાના રાજકમલ ચોક, શક્તિ ચોક, શિશુકુંજ ચોકમાં પાણી ભરાયા। દુકાનદારો અને વાહન ચાલકોમાં પ્રી મોન્સૂન કામગીરીને લઈને રોષ જોવા મળ્યો।